નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। વાઘોડિયાના વ્યારા ગામ પાસે દેવ નદીના પાણી કોઝવે પરથી વહેતા થતા મઢેલી તેમજ ફ્લોડ ગામ તરફ જતા વાહન ચાલકો પાટિયાપુરા ગામના બસ સ્ટેન્ડ થઈને ફરીને જવાની નોબત આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વાઘોડિયાના વ્યારા ગામ પાસે દેવ નદીના પાણી કોઝવે પરથી વહેતા થતા મઢેલી અને ફ્લોડ ગામ તરફ જતા વાહન ચાલકો પાટિયાપુરા ગામના બસ સ્ટેન્ડ થઈને ફરીને જવાની નોબત આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે સતત વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે દેવ નદીમાં પણ પાણીની આવકમાં વધારો થતા દેવ નદીના પાણી વાઘોડિયાના વ્યારા ગામ પાસેના કોઝવે ઉપર ફરી વળ્યા હતા, જેને લઈને વ્યારાથી મઢેલી ફ્લોડ ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ જતા મઢેલી તથા ફ્લોડ ગામ તરફ જનારા વાહન ચાલકોને પાટિયાપુરા ગામના બસ સ્ટેન્ડ થઈને ફરીને જવાની ફરજ પડી હતી। આ ઉપરાંત સતત વરસી રહેલા વરસાદને પગલે વાઘોડિયા સેવા સદન કચેરી પાસેના નાની મેટલવાળા રોડ ઉપર એક મસમોટો ભૂવો પડ્યો હતો। સેવા સદન કચેરી ખાતે ફરજ બજાવતા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને કચેરીના કામકાજ અર્થે આવતા અરજદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સાથે સાથે વાહન ચાલકોને પણ વાહન પસાર કરવું મુશ્કેલ બન્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે ગરબા આયોજકો ચિંતાતુર બન્યા છે। રિપોર્ટર રાજુ બંસોરી સાથે વિતુલ કુમાર શાહ, શિનોર સમાચાર ન્યૂઝ, વાઘોડિયા।